હવે આ દેવતાએ વિચાર કરો કે આવો અદ્ભુત સંયોગ સુખદેવ જેવા, વ્યાસના પુત્ર સુખદેવ જેવા જો ભાગવતનું પાન કરાવતા હોય તો આપણે એનો લાહવો લેવો જોઈએ. જે દેવતાઓ પણ, કારણ કે આ દેવો માટે પણ આ દુર્લભ વસ્તુ હતી. દેવાનામપી સુદુર્લભા, દુર્લભ નહીં પણ સુદુર્લભ હતી આ ભાગવતની કથા. એટલે એમને ત્યાં વિચાર કરો કે આપણે ત્યાં જવું જોઈએ છે, તો અમે એમના માટે આ અમૃત કળશ લાવ્યા છીએ. હવે આ અમૃત કળશ કેવો છે? અમૃત કેવું છે કે કેટલા સંઘર્ષ પછી એ અમૃત મળ્યું હતું. કેટલો સંઘર્ષ કર્યો હતો એમને દૈત્યો સાથે. કેટલા રત્નો નીકળ્યા ને રત્નૈર મહારહૈ સ્તુતુસુર્ન દેવા સુધામ વિનાન પ્રયયુઃ વિરામમ. પણ જ્યાં સુધી સુધા એટલે અમૃત નહીં મળ્યું, કેટલી મુશ્કેલ, વિષ પણ અંદર આવ્યું, છતાં પણ એ લોકો થાક્યા નહીં અને પોતાના લક્ષ્ય સુધી પહોંચ્યા. દેહમ વા સાધયયમ કાર્યમ વા સાધયમ દેહમ વા પાતિયમ. ભલે અમારું મૃત્યુ થાય પણ આ કાર્ય સિદ્ધ કરીને રહીશું, એવી પ્રતિજ્ઞા સાથે એ લોકો આ કાર્ય કરતા હતા અને અમૃત મેળવ્યું હતું. તેવું આટલું મોંઘું અમૃત અહીંયા આ લોકો કોઈના કીધાને માંગણી વગર લઈને આવ્યા. એટલે સુખદેવજીને બહુ આશ્ચર્ય થયું.